સમજણ પ્રમાણે ઉતરે ગુરુ જ્ઞાન, ગુરુ પ્રમાણે ઉતરે નહીં. રામદેવ ભેરવાના એક ગુરુ બાળીનાથ, છતાં સમજણ એક નહીં. એક જ ગુરુના શિષ્ય હોય, એક જ જ્ઞાન હોય, પણ સમજણ પ્રમાણે ઉતરે. એ દડી પડી મેદાનમાં સબ કોઈ રમવા જાય, નાતી જાતિ કા ભેદ નહીં, જે જીતે એ લઈ જાય. આ ભક્તિ રૂપી દડી સદગુરુ મહારાજ આ મેદાનમાં મૂકી તો આમાં જે જીતે એ લઈ જાય. એટલે આપણા સંતો કે નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. કાંઈક ગ્રહણ કરવું પડે છે જીવનમાં, કાંઈક ઉતારવું પડે છે, કાંઈક ફેરફાર કરવો પડે છે. સંતો મહાપુરુષોના પોતાની સંતાન હોય તો એ આમાં કઈ ભેદભાવ નથી. એને તો મેદાનમાં મૂક્યું, કોઈ નાઈતે નેણો ન હોય એ લઈ જાય. એટલે દડી પડી મેદાનમાં સૌ કોઈ રમવા જાય, નાતી જાતિકા ભેદ નહીં, છે જીતે. જે સંતોના શબ્દો, ગુરુના શબ્દો ઉતારે, જીવનમાં રેણી કેણીમાં લાવે. નથી મફતમાં મળતા એટલે એના મૂળ ચૂકવ કે મરને સે પહેલે મેં મરી જાઉંગા, મર કે અમર બની જાઉંગા. કંઈક સમર્પણ તો કરવું પડે ને. ખાલી વાતોથી કાંઈ રડે એમ નથી, ખાલી વાતોથી પતે એવું નથી. કાંઈક એમાં આપણે હોમવું પડે છે, કાંઈક તો હોમવું પડે. તો જેવું તમે હોમો, જેવું તમારું સમર્પણ કેવું છે, તમારા જીવનમાં પરિવર્તન કેટલું છે, એટલું તમારું, એ તમારી સુગંધ, એ તમારો લાભ. બધાય જતા હોય એક જ સાનિધ્ય હોય, એક જ જગ્યાએ જતા હોય, પણ છતાંય સમજણમાં ફેર છે. કોઈને ગુરુ મળ્યા તો બધું મળી ગયું એમ સમજે છે, ત્યાં પૂરું થઈ ગયું છે. કોઈને ત્યાંથી ચાલુ થયું છે, કોઈને એમથી હવે કાંઈક જીવવાનું હજી તો શરૂ થાય છે. એમ સમજણમાં ફેર ને. કોઈ નામ મળી ગયું કે મળી ગયું નામ, એટલે હવે તને રસ્તો મળ્યો. હવે આમાં કાંઈક તું હોમ, કાંઈક એક દિવસ. આપણે તો ઘણી વખત કંઈ જાજુ નથી કહું, પણ ઘણી વખત દાખલો બહુ સીધું સરળ છે. આથી જગતની અંદર કોઈ સરળ વસ્તુ હોય નહીં ગુરુ જ્ઞાનથી. જો આપણામાં સમજણ હોય તો, થોડું ઘણું જો આપણને સમજાતું હોય તો, એ સમજાઈ જાય તો સીધું છે, સહજ રહેવાનું કીધું છે. નાટક છે છતાં સાચું માની લીધું છે. 1 કરોડનો લાભ થાય તો નાટક છે, ભૂલતો નહીં. રાજ મળી જાય તોય ભૂલતો નહીં. સવારે ભીખ માગવાની હોય ને તોય ભૂલતો નહીં. નાટક છે, એલા તારે એક ભાવમાં રહેવાનું. આટલી રમત તને નથી સમજાતી, પણ તું ઘડીક થાય તા 500 રૂપિયા હાટું ભાંગો ભાંગો થાય. તારું નહીં, તારા 10 વર્ષ ધૂળમાં ગયા, એ તારા ધક્કા ધૂળમાં ગયા. જે લાભ ને હાનિ, નફો ને નુકસાન આપણે શું? હે સદગુરુ મહારાજ, મારું તન મન ધન તારા ચરણમાં અર્પણ કરું. શું વાતું કરવાની? નફો નુકસાન તારું રહ્યું છે શું? કેમ ઘડીએ ઘડીએ તારું મોઢું ભરી જાય? હે ભજન ક્યાં કરવાનું છે? આ ગુરુ મહારાજ આટલી સમજણ સમજાય. આ નાટક છે, ખેલ હાલતો હોય. નાટકમાં કાંઈ કોઈ મરે, કોઈ જન્મે તો ડિસ્કો ન કરાય, મરે તો રોવાય નહીં. એ લગ્ન હોય તો માપમાં રહેવાય. શું કોઈ તો માપમાં રહે. તું સમજણથી જીવવાની વાત છે, એક સ્થિરતાથી. એ આટલી જ રમત છે. જો અમલમાં આવી, સમજાઈ ગયું તો સમજાઈ ગયું. નકર તો આપણે કોઈ દી સ્વીકારી નથી ને આપણે કોઈ દી સભામાં કીધું મુક્તિ વાત સાચી, પણ ભગવાન કૃષ્ણ કે આશા અહીંયા વાસા, સુરતા અહીંયા મુકામ. હે અર્જુન, છેલ્લી ઘડીએ જ્યાં જીવની આશા વાસણા રીતે, તો અત્યારથી આપણે એને સમજાવીને પાછી તો વારવી જો છે ને. ભાઈએ કીધું એમ તમારા સ્વરૂપ તરફ તમારું ધ્યાન તો જો ખોટું છે એ ખોટું છે એ તો તમારે નક્કી કરવું જોઈએ ને. ભજન નથી કરવું, કાંઈ વાંધો નહીં. પણ આટલી વાત મારા ગુરુ મહારાજે કીધી કે આ નાટક છે ગોચર દ્રષ્ટિ, જहाँ લગી જાવે તુલસી તहाँ લગી માયા કહાવે. એટલા શબ્દ તમને નથી સમજાતા. નજર પડે ત્યાં સુધી એ બધી માયા છે.